વાલા ધર્મજનો, ઈસુ સંગી સાથીઓ અને અમારા મિશનના સહયોગીઓ, લોયલાના સંત ઇગ્નાસના આ પવિત્ર પર્વના અવસરે હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજે આપણે પ્રભુનો દિલથી આભાર માણીએ, જેમણે આપણને સંત ઇગ્નાસ જેવી મહાન વ્યક્તિની ભેટ આપી. ઈસુ ખ્રિસ્ત સાથેના તેમના સઘન સતત સાક્ષાત્કારથી તેમના જીવનનું સદંતર રૂપાંતર થઈ ગયું. તેમણે એવી આધ્યાત્મિકતા આપી જે આજે પણ આપણા જીવન અને કર્તવ્યને પ્રેરણા આપે છે. તેમણે આપણને શીખવ્યું છે કે દરેક બાબતમાં પ્રભુની ખોજ કરવી, પ્રભુને ઓળખવા, પ્રભુની ઈચ્છાને સમજદારીપૂર્વક અને ઉદાર મનથી સ્વીકારવી અને હંમેશા પ્રભુના અધિકતમ મહિમા માટે કાર્ય કરવું, એ જ આપણું સાચું ધ્યેય છે. સંત ઇગ્નાસ આપણને શીખવે છે કે સાચી મહાનતા પોતાની પ્રસિદ્ધિમાં નહીં, પરંતુ પ્રેમથી લોકોની સેવા કરીને પ્રભુનો મહિમા વધારવામાં છે. તેઓ આપણને પ્રેરણા આપે છે કે રોજિંદા જીવનમાં, આપણા કામમાં, સંબંધોમાં, આનંદ અને મુશ્કેલીઓમાં પ્રભુની હાજરી અનુભવીએ. ખાસ કરીને ગરીબ, નબળા લોકો અને નિરાશામાં ગરકાવ થઈ ગયેલા લોકોમાં પ્રભુને પીછાણીએ. પ્રાર્થના, આધ્યાત્મિક પરખશક્તિ, પ્રેરણાનો નિર્ણય અને નિસ્વાર્થ સેવા દ્વારા આપણે પ્રભુના પ્રેમ, ન્યાય અને શાંતિના માધ્યમ બનીએ. આ પર્વની ઉજવણી કરતાં સંત ઇગ્નાસ આપણને હિંમત, નમ્રતા અને આશા સાથે પ્રભુના પ્રસિદ્ધિ કાર્ય માટે ફરીથી સમર્પિત થવાની પ્રેરણા આપે. ચાલો આપણને સોંપાયેલા લોકોની સાથે ચાલી અને આજના વિશ્વની આવશ્યકતાઓનો વિશ્વાસપૂર્વક પ્રતિસાદ આપીએ. આપ સૌનો અમારા સહિયારા મિશનમાં આપેલા સમર્પણ અને ઉદાર સહકાર માટે અમે દિલથી આભાર માનીએ છીએ. પ્રભુ આપને અને આપણા પરિવારને પુષ્કળ આશીર્વાદ આપે અને લોયલાના સંત ઇગ્નાસ હંમેશા આપણને માર્ગદર્શન આપે અને આપણા માટે મધ્યસ્થી કરે, એ જ અભ્યર્થના. ફરી એકવાર આપ સૌને લોયલાના સંત ઇગ્નાસના પર્વની હાર્દિક શુભેચ્છાઓ. પ્રભુ આપ સૌને આનંદ, શાંતિ અને આશીર્વાદથી ભરપૂર કરે, એ જ આજના પર્વની અમારી પ્રાર્થના. હેપી ફીસ્ટ ટુ યુ ઓલ. ગોડ બ્લેસ યુ.